Good morning, friends. Welcome to Learn with Trupti. Today we will start Standard 7 Science, Chapter number 14, Electric Current and its Effect. What is electric current? Electric current means flow of electric charge. Current flow in a closed circuit. Unit of current is ampere. Example: torch, fan, TV, mobile, charger, etc. તો આપણે સમજીએ કે વોટ ઇઝ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટ શું છે? તો કે ઇલેક્ટ્રિક કરંટ એ એક ઇલેક્ટ્રિક ચાર્જનો ફ્લો છે જે ક્લોઝ સર્કિટ્સના અંદર ફ્લો થાય છે અને એનો યુનિટ એમ્પિયર છે. ઓકે, તો એના એક્ઝામ્પલ ટોર્ચ, ફેન, ટીવી, મોબાઈલ એન્ડ ચાર્જર છે. તો સેકન્ડ થિંગ, ઇલેક્ટ્રિક સર્કિટ. તો ઇલેક્ટ્રિક સર્કિટ કોને કહેવાય? A circuit has a cell or battery, wires, switch, bulb. Current flow only when switch is on. તો ઇલેક્ટ્રિક સર્કિટ એને કહેવાય જેના અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય. ઓકે, તો એમાં કોણ કઈ વસ્તુનો ઉપયોગ આવે, કઈ વસ્તુ આવે? તો કે સેલ આવે, વાયર આવે, સ્વિચ આવે, બલ્બ આવે. પણ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કરંટ ત્યારે જ ફ્લો થાય જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ સિમ્બોલ યુઝડ ઇન સર્કિટ. તો આ જે સર્કિટ છે એમાં આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ, કયા સિમ્બોલનો ઉપયોગ થાય? તો જેવી રીતે અહીંયા ફિગરમાં આપ્યું છે, સેલ, બેટરી, સ્વિચ, બલ્બ, વાયર, આ બધી જ વસ્તુ આપણે સર્કિટના અંદર યુઝ કરી શકીએ છે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. તો કંડક્ટર કોને કહેવાય? તો કંડક્ટર અલો કરંટ, મતલબ કે જે થિંગ્સ પોતાના અંદરથી કરંટને પસાર થવા માટેની પરમિશન આપે છે, અલાઉ કરે છે કરંટને પાસ થવા માટે, તો એ વસ્તુને આપણે કંડક્ટર કહીશું. તો જે બધા વાયર્સ છે એ કોપર, એલ્યુમિનિયમને આયનના બનેલા હોય છે, જે ગુડ કંડક્ટર કહી શકાય છે. ઓકે, કેમ કે તે કરંટને પાસ થવા દે છે. સેકન્ડ થિંગ્સ, ઇન્સ્યુલેટર ડુ નોટ અલાઉ ટુ કરંટ, મતલબ કે એ કરંટને પસાર થવા દેતા નથી. તો એમાં કયા વસ્તુ આવે? તો કે પ્લાસ્ટિક, રબર, wood, glass. Okay, next topic is heating effect of electric current. તો જ્યારે કોઈ વસ્તુના અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય છે ત્યારે એના અંદર એક હીટિંગ ઇફેક્ટ થાય છે. ઓકે, તો એ શું છે જોઈએ. વેન ધ કરંટ ફ્લો થ્રુ ધ વાયર becomes hot, electric energy gives to heat energy. ઓકે, તો મીન્સ કે જ્યારે પણ વાયરના અંદરથી કરંટ પસાર થાય છે ત્યારે વાયર ગરમ થાય છે, તો એના કારણે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો આ વસ્તુ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટના અંદર આપણને આ બધું જોવા મળે છે જ્યાં આગળ ઇલેક્ટ્રિક કરંટના માધ્યમથી હીટિંગ ઇફેક્ટ આપણને જોવા મળે છે? તો એના 4 એક્ઝામ્પલ છે: ઇલેક્ટ્રિક આયન, હીટર, ટોસ્ટર, કેટલ. ઓકે, તો આ બધી જગ્યાએ તમને ઇલેક્ટ્રિક કરંટના માધ્યમથી હીટિંગ ઇફેક્ટ જોવા મળે છે. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલેક્ટ્રિક બલ્બ. અહીંયા આગળ પણ તમને હીટિંગ ઇફેક્ટ જોવા મળશે. જોઈએ, જો ફિગરના અંદર બતાવ્યું છે એ પ્રમાણે, બલ્બ હેઝ અ થીન વાયર કોલ્ડ ફિલામેન્ટ. તો જ્યારે બલ્બ હોય ને તો એના અંદર એક પાતળો વાયર હોય જેને આપણે ફિલામેન્ટ કહીશું. કે ફિલામેન્ટ ગેટ હોટ એન્ડ ગ્લોઝ. તો એ ફિલામેન્ટ જ્યારે ગરમ થાય ને ત્યારે ગ્લોઝ, એટલે કે આપણને લાઇટ એનામાંથી જોવા મળે. તો ફિલામેન્ટ કોણ બનેલો હોય છે? ફિલામેન્ટ ઇઝ મેડ અપ ઓફ ટંગસ્ટન. તો એક ટંગસ્ટન નામની મેટલ છે જેનાથી એ ફિલામેન્ટ બનેલો હોય છે. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ વાય ફ્યુઝ ઇઝ યુઝડ. તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે જ્યાં આગળથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય તો ત્યાં આગળ આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. તો ફ્યુઝનો ઉપયોગ કેમ કરવામાં હોય છે? તો ફ્યુઝ પ્રોટેક્ટ ફ્રોમ ધ ઓવરલોડિંગ ઓર ઓવરહીટિંગ એન્ડ શોર્ટ સર્કિટ. મતલબ કે ફ્યુઝ છે ને આપણા ઇન્સ્ટ્રુમેન્ટને ઓવરલોડિંગ કે ઓવરહીટિંગથી ને શોર્ટ સર્કિટથી બચાવવામાં મદદરૂપ થાય છે. ફ્યુઝ વાયર મેલ્ટ્સ વેન ધ કરંટ ઇઝ ટુ હાઈ. જ્યારે અચાનક જ ઘરના અંદર હાઈ વોલ્ટેજ, હાઈ કરંટ આવી જાય ત્યારે જે ફ્યુઝ છે ને એનો વાયર મેલ્ટ થઈ જાય છે, જેના કારણે આપણા એપ્લાયન્સીસ બચી જાય છે. કેમ કે ઇટ બ્રેક્સ ધ સર્કિટ એન્ડ સેવ ધ એપ્લાયન્સીસ. તો ફ્યુઝની અંદર જે વાયર હોય એ બ્રેક થઈ જાય, એ બળી જાય, મેલ્ટ થઈ જાય અને એના કારણે આગળ સપ્લાય જતો નથી અને આપણા એપ્લાયન્સીસ જેમ કે ટીવી છે, ફ્રીજ છે, એક્સેટ્રા, આ બધી વસ્તુ બચી જાય છે, જેનાથી આપણને મેજર ડેમેજમાંથી આપણે બચી શકીએ છીએ ફ્યુઝના યુઝ કરવાથી. એટલા માટે આપણે ફ્યુઝ યુઝ કરવા જોઈએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ શોર્ટ સર્કિટ. તો શોર્ટ સર્કિટ શું છે? શોર્ટ સર્કિટ્સ હેપન વેન ધ લાઈવ વાયર ટચ ન્યુટ્રલ વાયર. શોર્ટ સર્કિટ ત્યારે જ થાય જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાને ટચ થઈ જાય. ઓકે, કરંટ બીકમ્સ
વેરી હાઈ કેન કોઝ અ ફાયર. ઘણી વખત કરંટ એટલો બધો હાઈ થઈ ગયો હોય છે ને જેના કારણે ફાયર પણ ઉત્પન્ન થઈ શકે છે. તો ઓલવેઝ યુઝ પ્રોપર વાયરિંગ એન્ડ ફ્યુઝ એન્ડ એમસીબીસ. બરાબર છે. તો જ્યારે પણ આપણે કોઈપણ એપ્લાયન્સીસ ઘરમાં કે એક્સેટ્રા કોઈ પણ જગ્યાએ યુઝ કરતા હોઈએ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, ત્યારે આપણે ફ્યુઝ, એમસીબી અને પ્રોપર વાયરિંગનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે શોર્ટ સર્કિટથી જે મેજર ડેમેજ છે, ફાયર જેવી પ્રોબ્લેમ્સ છે, એનાથી આપણે બચી શકીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ધ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટ જે જગ્યાએથી જાય છે ત્યાં આગળ એક મેગ્નેટિક ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. તો એ શું છે? તો કે કરંટ ઇન અ વાયર પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફિલ્ડ. તો જ્યારે પણ વાયરની અંદરથી કરંટ પસાર થાય છે ને તો એના આજુબાજુ એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. તો આ કોણે શોધ્યું હતું ખબર છે? ડિસ્કવર બાય ધ હેન્સ ક્રિશ્ચિયન્સ ઓર્સ્ટ્રેડ. આ એક સાયન્ટિસ્ટ છે જેને એવું સંશોધન કર્યું કે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય છે ત્યારે એના આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. કરંટ કેરિંગ વાયર્સ એક્ટ લાઇક અ મેગ્નેટ. તો કે વાયરના અંદરથી જ્યારે પણ કરંટ જાય ને તો એ મેગ્નેટની જેવું કામ કરે છે. તો આપણે ધીરે ધીરે નેક્સ્ટ સ્લાઇડના અંદર જોઈશું તો ઇલેક્ટ્રોમેગ્નેટ કોને કહેવાય ને એનાથી કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એ પણ જોઈશું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટ મેડ બાય યુઝિંગ ઇલેક્ટ્રિસિટી, મેડ બાય આયરન નેલ, કોપર વાયર એન્ડ બેટરી. અહીંયા આગળ તમને બતાવ્યું છે કે આયરન નેલ કોને કહેવાય, કોપર વાયરની કોઇલ કોને કેવી આવે, પછી બેટરી કેવી આવે. ઓકે, સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ વેન. આપણે એની સ્ટ્રેન્થ ક્યારે ઇન્ક્રીઝ કરી શકીએ? તો મોર ટર્ન્સ ઓફ ધ કોઇલ મોર કરંટ. તો તમને દેખાય છે કે કોપર વાયરના જેટલા વધારે આટા મારેલા હશે, જેટલું વધારે ટર્ન કરેલું હશે, જેટલા વધારે ટર્ન હશે એટલો વધારે આપણે કરંટ પ્રોડ્યુસ કરી શકીશું. તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનતો હોય છે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટ. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટ છે એનો આપણે યુઝ કઈ જગ્યાએ કરી શકીએ? તો કે ઇલેક્ટ્રિક બેલના અંદર, ક્રેન્સના અંદર, મોટર્સના અંદર કે સ્પીકર્સના અંદર આપણે આ ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આની અંદરથી આપણે એક પોઈન્ટ લઈએ જે છે ઇલેક્ટ્રિક બેલ. એનું આપણે વર્કિંગ અને એના પાર્ટ્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં એકદમ ક્લીન ડિસ્ક્રાઇબ કરીએ છીએ. જુઓ, તો જેમાં હું તમને સમજાવું તો ફર્સ્ટ છે એના બધા પાર્ટ્સ. તો પાર્ટ્સમાં છે ઇલેક્ટ્રોમેગ્નેટ, આર્મેચર, હેમર, ગોંગ, આ બધા એના પાર્ટ્સ છે. ઓકે, હવે એના વર્કિંગ જોઈએ. તો કરંટ ફ્લોઝ ઇલેક્ટ્રોમેગ્નેટ અટ્રેક્ટ્સ ધ આર્મેચર. ઓકે, પહેલાં એના અંદરથી કરંટ પસાર થાય છે. તો એના કારણે શું થાય? કરંટ પસાર થવાના કારણે જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ આર્મેચરને એટ્રેક્ટ કરે છે. તો એના કારણે હેમર હિટ ગોંગ એન્ડ પ્રોડ્યુસ ધ સાઉન્ડ. બરાબર છે. હેમર એ જે ગોંગ છે એના જોડે અથડાય છે અને એના કારણે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે. સર્કિટ બ્રેક્સ, રિપીટ, કન્ટિન્યુઅસ એન્ડ રિંગિંગ. તો હવે આ પ્રોસેસ વારે સર્કિટ ગોલ એક આનું આ ચક્ર ચાલ્યા કરે છે, જેના કારણે આપણને ઇલેક્ટ્રિક બેલનો સાઉન્ડ વારંવાર સંભળાયા કરે છે. તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટના પ્રિન્સિપલનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક બેલનું વર્કિંગ થાય છે. જે ફિગરની અંદર તમને ફિગર વાઇઝ, પાર્ટ્સ વાઇઝને વર્કિંગ આખું ડિસ્ક્રિપ્શનમાં કમ્પ્લીટ આપેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સેફ્ટી રૂલ્સ. તો સેફ્ટી રૂલ્સ જ્યારે આપણે અલગ અલગ એપ્લાયન્સીસનો અને ઇલેક્ટ્રિસિટી જોડે કામ કરતા હોય તો અમુક રૂલ્સ છે જે મેજર છે, જેને અમુક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જેને આપણે ધ્યાન રાખવા જોઈએ. ફર્સ્ટ છે નેવર ટચ સ્વિચ વિથ વેટ હેન્ડ્સ, ડોન્ટ ઇન્સર્ટ મેટલ ઓબ્જેક્ટ ઇન સોકેટ્સ, યુઝ ઇન્સ્યુલેટેડ વાયર, ડોન્ટ ઓવરલોડ પ્લગ પોઈન્ટ્સ, ઓલવેઝ યુઝ ફ્યુઝ એન્ડ એમસીબીસ. ઓકે, તો જેમ કે ભીના હાથથી સ્વિચીસને ટચ નહીં કરવાનું, મેટલના ઓબ્જેક્ટ સોકેટ્સમાં નહીં નાખવાના, ઓવરલોડ નહીં કરવાનો પ્લગના અંદર, એમસીબી અને ફ્યુઝનો યુઝ કરવાનો. આ બધી નાની વાત છે જે સેફ્ટી તરીકે આપણે રૂલ્સમાં અપનાવવી જોઈએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ક્વિક રિકેપ. તો કે આ લેસનના અંદરથી આપણે શું શીખ્યું જે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું? ફર્સ્ટ, કરંટ ફ્લો ઇન ક્લોઝ સર્કિટ્સ. કરંટ ક્યારે ફ્લો થાય? જ્યારે સર્કિટ ક્લોઝ હોય ત્યારે. ઓપન સર્કિટ હશે જે કોઈ પણ જગ્યાએથી તો કરંટ ફ્લો થાય નહીં. ઓકે, સેકન્ડ, કરંટના અંદર બે ઇફેક્ટ આવે. કઈ ઇફેક્ટ આવે? ફર્સ્ટ હીટિંગ ઇફેક્ટ, સેકન્ડ ઇઝ મેગ્નેટિક ઇફેક્ટ. ઓકે, થર્ડ પોઈન્ટ, ફ્યુઝ પ્રોટેક્ટ ફ્રોમ ધ શોર્ટ સર્કિટ. ફ્યુઝથી આપણે શોર્ટ સર્કિટથી બચાવી શકીએ છીએ આપણા એપ્લાયન્સીસને. ઓકે, તો આ ચેપ્ટરના અંદરથી આ મેઇન જે ક્વિક રિકેપ હતો એ આપણે જોયો. હવે હું તમને અહીં આગળ 5 ક્વેશ્ચન પૂછું છું જેના આન્સર તમે આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે સાંભળ્યો હશે તો તમને તૈયારીમાં આવડી જશે. ફર્સ્ટ, યુનિટ ઓફ કરંટ. સેકન્ડ, ફિલામેન્ટ ઇઝ મેડ અપ ઓફ. થર્ડ, નેમ 2 કંડક્ટર. ફોર્થ, વોટ ઇઝ શોર્ટ સર્કિટ. ફિફ્થ, વન યુઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટ. ઓકે, તો તમને કેવો લાગ્યો વિડીયો? થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.